નમસ્કાર, હું ઋષાંક ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માર્કેટમાં અત્યારે ચારે બાજુ લીલું નિશાન જોવા મળી રહ્યું છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. સોના ચાંદીમાં ચમક યથાવત, ગોલ્ડમાં 0.76% વધારો, જ્યારે સિલ્વરમાં 2.11% વધારો. ફ્યુચર્સના માર્જિનમાં ઘટાડો કરવાનો નિર્ણય. શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ ફ્યુચર્સના માર્જિનમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો. એનાથી ટ્રેડિંગ એક્ટિવિટી વધવાની સંભાવના. અમેરિકાએ રશિયન ઓઇલ માટે ભારતને આપી છૂટ. ભારતને દરિયામાં ફસાયેલા રશિયન ઓઇલને ખરીદવા માટે 30 દિવસની છૂટ આપવામાં આવી. વૈશ્વિક બજારમાં સપ્લાયની ચિંતાને લઈને લેવામાં આવ્યો નિર્ણય. એનર્જી અને બેઝ મેટલ્સમાં તેજી, કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, લેડની કિંમતોમાં વધારો. બીજી તરફ ક્રૂડ અને નેચરલ ગેસમાં પણ ભાવમાં વધારા સાથે શરૂઆત થઈ. માર્કેટમાં અત્યારે ફૂલ ઓન એક્શન જોવા મળી રહી છે. એક તરફ શિકાગોથી માર્જિન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી તેજીનો નવો કરંટ આવી શકે છે, ટ્રેડિંગ એક્ટિવિટી વધી શકે છે. એ પોઝિટિવ સમાચાર છે. બીજી તરફ અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર તૂટી પડ્યા છે. એમની અપેક્ષા કરતાં પણ આ યુદ્ધ વધુ લાંબા સમય સુધી ચાલી શકે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. બધા જ્યારે યુદ્ધ શરૂ થયું ને ત્યારે તમામ લોકો એમ જ માનતા હતા કે આ યુદ્ધ શોર્ટ ટર્મ માટે હશે, થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે. પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એનાથી લાગી રહ્યું છે કે આ યુદ્ધ હજી ખાસા અઠવાડિયા સુધી ચાલી શકે એમ છે. એનાથી તમામ કોમોડિટી પર અસર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવ પર સીધી અસર થઈ રહી છે. એની કિંમતોમાં આપણે વધારો જ જોઈ રહ્યા છે. બીજી તરફ આપણે સોના ચાંદીમાં પણ વધારો છે, પરંતુ ઉપલા મથાળે જેવું સોના ચાંદીમાં કિંમતોમાં હોતી એમ ઉપલા મથાળે આપણે પ્રોફિટ બુકિંગ પણ જોઈ રહ્યા છે. તો ઓવરઓલ આ બધા વચ્ચે અમેરિકાએ વેનેઝુએલાની સાથે ખાસ ડીલ કરે છે એના પર પણ નજર કરવી રહી. અને બીજી તરફ DRCમાં પૂરના લીધે કોપરના સપ્લાયને અસર થઈ છે. એમ જોવા જઈએ તો ચારે બાજુ ફૂલ ઓન એક્શન જોવા મળી છે. ચારે બાજુથી સમાચારોનો મારો જોવા મળી રહ્યો છે ને એની અસર તમામ કોમોડિટીના ભાવ પર જોવા મળી રહી છે. અત્યારે ભારતીય રૂપિયાની વાત કરીએ તો એમાં મામૂલી મજબૂતી જોવા મળી છે. 91.61 છે. ગુરુવારની વાત કરીએ તો 91.60 પર સેટલ થયું હતું, એટલે મામૂલી મજબૂતી એમાં જોવા મળી રહી છે. RBI દ્વારા આક્રમક રીતે હસ્તક્ષેપ કરાયો, એના લીધે થોડીક રિકવરી જરૂર રૂપિયામાં આવી રહી છે. આપણી સાથે આ વિશે ચર્ચા કરવા માટે કોમોડિટી એક્સપર્ટ દીપેનભાઈ શાહ જોડે છે. દીપેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. જી, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ શો પર બોલવા માટે ધન્યવાદ. હું સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છું અને અમારી ડિસ્ક્લેમર્સ ને બધું અમારી વેબસાઇટ પર અવેલેબલ છે, તો પ્લીઝ જઈને આપ રેફર કરી દો. જી દીપેનભાઈ, આપણે સૌથી પહેલા ભારતીય રૂપિયાની વાત કરીએ તો ત્યાં થોડીક મામૂલી રિકવરી છે, તો એ સસ્ટેન રહેશે? ડિફિકલ્ટ લાગે છે અત્યારે, બીકોઝ ડોલરની અંદર વોલેટિલિટી વધારે છે અને જે હિસાબે ઇન્ડિયન રૂપી કન્સોલિડેટ થઈ રહ્યો છે, એવું લાગે છે કે આગળ જઈને ફરીથી આપણને થોડી એવી એક નરમી ઇન્ડિયન રૂપીમાં અને ડોલરમાં વધારો જોવા મળી શકે છે. લેટ્સ વેટ એન્ડ વોચ, બીકોઝ અગેન વીકેન્ડ આવે છે, તો મંડે ગેપ અપ ગેપ ડાઉનની આશંકા રહેશે. બટ આઈ થિંક ક્યાંક ને ક્યાંક થોડું રેન્જ બાઉન્ડ જ રહેશે વિથ અ લિટલ બિટ ઓફ નેગેટિવ બાય. ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 0.76% વધારો છે. 1,60,883નું લેવલ છે. ગુરુવારે 1,59,673 પર બંધ થયું. સળંગ 3 સેશનથી વધારો. જ્યારે આ યુદ્ધ શરૂ થયું ને ત્યારે બધા લોકો એમ માની બેઠા હતા કે સોના ચાંદીની કિંમતોમાં તો એકદમ વધારો તેજી જોવા મળશે. હવે એવી સ્થિતિ રહી નથી. કે ત્યાં ઉપલા મથાળે પ્રોફિટ બુકિંગની અસર છે કે બીજું કઈ પરિબળો કામ કરે છે? જી, પ્રોફિટ બુકિંગ જ લાગે છે અને નોટ ટુ ફર્ગેટ કે ભાવ ઓલરેડી ઘણા વધી ગયા છે. અગર કોમેક્સની વાત કરીએ તો 5,500ની આસપાસ ભાવ છે. ઇન્ડિયન માર્કેટ્સમાં 160 to 165ની આસપાસનો ભાવ છે. તો એ બી લગભગ પોતાના ઓલ ટાઈમની આસપાસથી 10% દૂર છે. તો ક્યાંક ને ક્યાંક જે કમ્ફર્ટ હોવો જોઈએ વોર સિનેરિયોની અંદર પ્રાઇઝનો,
એ કમ્ફર્ટ અત્યારે એબસન્ટ છે. એના હિસાબે આપણે જોઈએ છે કે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ખાસ કરીને આપણને ડોલરની અને ગોલ્ડની તરફ એટલી બળત નથી જોવા મળી, જે જનરલી વોર લાઇક સિનારીઓમાં જોવા મળે છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ છે કે અત્યારે હજી બી અનિશ્ચિતતાનો માહોલ છે કે કેટલી વોર ચાલશે, ક્યાર સુધી વોર ચાલશે. અને તમે અગર સ્પેક્યુલેટિવ પોઝિશન્સ લઈ લ્યો અને એના પછી વોર અગર સમજો કે 4-5 દિવસમાં સેટલમેન્ટ આવી જાય, તો ગોલ્ડના જે આટલા ઊંચા લેવલ છે એની અંદર જે પ્રોફિટ બુકિંગ લાગે છે એમાં તમે ફસાવાનો ચાન્સ છે. એટલે અમે જોયું છે કે પોઝિશનિંગ સાઇઝીસ જે છે ગોલ્ડ અને સિલ્વરની અંદર એ ખાસ કરીને ઘણી ઓછી રહેવામાં આવી છે. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે સીએમઈ ગ્રુપે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ ફ્યુચર્સના માર્જિનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો. તો એ કેટલી ઇફેક્ટ પડશે એની? ખાસ ઇફેક્ટ નહીં પડે, બીકોઝ અગર આપણે જોશો તો આપણે એમસીએક્સે બી જે માર્જિન વધાર્યું હતું એને 15 ડેઝ પહેલા રોલ બેક કરી લીધું હતું. તો આઈ થિંક એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ છે, બીકોઝ અલ્ટિમેટલી માર્જિન જે વધારવામાં આવે છે એ તમારા M2M થી લોકો જે પ્રોફિટ પોઝિશન્સમાં છે ભરે છે. જેની આગળ M2M અને માર્જિન નથી હોતું એની પોઝિશન્સ ઓલરેડી બ્રોકરની તરફથી કટ થઈ જાય છે. તો આઈ થિંક આટલો કોઈ ખાસ દારોમદાર યા ખાસ આના માર્જિનના રિલેટેડ ઇસ્યુઝથી અત્યારે જ્યારે માર્કેટ સ્ટેબલ છે યા સાઇડવેઝ છે તો એમાં કોઈ વધારે ફરક નહીં પડે, વધારે આપણને ઇફેક્ટ નહીં જોવા મળે પ્રાઇસીસ પર. બિલકુલ. આ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે મોટી ડીલ થઈ છે ગોલ્ડની બાબતમાં, ને એ મુજબ વેનેઝુએલાની સરકારી માઇનિંગ કંપની છે તે 650થી 1000 કિલોગ્રામ સુધીના ગોલ્ડ દોરે બાળશે, એ અમેરિકાની રિફાઇનરીઓને પૂરી પાડશે. તો એનાથી કેટલો ગોલ્ડનો સપ્લાય વધી શકે ને એનાથી કેટલી કિંમતો પર ફરક પડશે? જો બે વસ્તુ છે, એક સૌથી પ્રથમ વસ્તુ છે કે વેનેઝુએલા સાથે અગર હવે અમેરિકાનો કોઈ બી કરાર થાય છે તો પિંચ ઓફ સોલ્ટ સાથે લ્યો, બીકોઝ એ ખાલી તમને ને મને અને આખી દુનિયાને દેખાડવામાં આવે છે. બાકી કરવામાં તો એ જ આવશે કે જે યુએસ ચાહશે, બીકોઝ હવે અત્યારે કોઈ બી વેનેઝુએલાના લીડરની અંદર આટલી ગટ્સ, કરેજ યા કેપેસિટી નહીં હોય કે અમેરિકાની અગેન્સ્ટ જશે, બીકોઝ એ તો અધરવાઇઝ રાતના ઉઠવામાં આવી જશે. આઈ થિંક એટ ધી એન્ડ ઓફ ધ ડે જે અમેરિકા ચાહશે એ જ વેનેઝુએલા કરશે. હવે અગર અમેરિકાના જે સપ્લાઈઝ છે એ અગર ભરીને આવે છે તો ઇનફેક્ટ પ્રાઇસીસ પર થોડું હજી પ્રેશર આપણને જોવા મળશે. અને ક્યાંક ને ક્યાંક જે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટની એક્સપેક્ટેશન છે કે એ પોતાનો જે ડિજિટલ કરન્સી છે એને આગળ વધારવાની કોશિશ કરે અને એને ડોલરની સાથે અને ગોલ્ડની સાથે એક સરખામણીમાં નામ લેવામાં આવે એવી એમની ઈચ્છા છે. તો આઈ થિંક એની તરફ જ આ પગલું છે. બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે હું આ ડીલને કોઈ ખાસ ને મહત્વની નહીં માનું, બીકોઝ અલ્ટિમેટલી અમેરિકા જે ચાહે છે એ જ થઈ રહ્યું. બિલકુલ. સિલ્વરની વાત કરીએ તો ગુરુવારે 2,62,191 પર બંધ થયું હતું સળંગ, એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે સળંગ 3 સેશનથી. અત્યારે 2.11% વધારો જોવા મળી રહ્યો છે. તો ચાંદીમાં નેક્સ્ટ વીકની વાત કરીએ તો કઈ રેન્જ જોવા મળી શકે? જી, આપણે લાસ્ટ વીક બી અગર તમે રિકલેક્ટ કરશો તો આપણે દર્શક મિત્રોને જણાવ્યું હતું કે ગોલ્ડ અને સિલ્વરની અંદર મંદી લાગે છે, બાય મંદી આપી પ્રોફિટ બુકિંગ લાગે છે. હજી બી એવું જ લાગે છે કે ગોલ્ડ અને સિલ્વર બેવમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે. બટ સિલ્વરની રેન્જ જે છે વધારે છે, એ દિવસની અંદર 5-6 હજાર પોઈન્ટ વધે છે, 5-6 હજાર પોઈન્ટ ઘટે છે. એટલે તમારે રેન્જને ધ્યાનમાં રાખવી પડશે. બટ અમારો 2.5 લાખ રૂપિયાનો ટાર્ગેટ છે નેક્સ્ટ વીક માટે. આઈ થિંક માર્ચ મહિનાની અંદર આપણને 2,50,000 ભાવ સિલ્વરની અંદર એમસીએક્સમાં જોવા મળી શકે છે. ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે બિલકુલ અમેરિકા ટ્રમ્પ ઈચ્છે છે કે જીઓપોલિટિકલ ટેન્શન રહે. ઈરાન પછી એમની નજર છે ક્યુબા પર. તો આ રીતે જે સળંગ એક પછી એક નવા મોરચા ખોલતા જશે તો યર એન્ડ સુધી કયા રેન્જ જોઈ રહ્યા છો આપ? હવે કેટલા મોરચા ખોલે છે એની ઉપર ડિપેન્ડ કરે છે અને કેટલા મોરચા ખતમ કરી શકે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. બીકોઝ નવા મોરચા ખોલવા તો ઇઝી છે, બટ અગર અમેરિકાની હિસ્ટ્રી જોઈએ તો એમની લડાઈઓ બી બહુ લાંબી ચાલે છે. વિયેતનામ સાથે 20 વર્ષ ચાલી, અફઘાનિસ્તાન સાથે લગભગ 15 વર્ષ ચાલી. તો આઈ થિંક એ બધું જોતા ડિફિકલ્ટ છે અત્યારે કે એ લોકોની લડાઈ કેટલી લાંબી ચાલી શકે છે. હવે ઈરાન બી અત્યારે ફાઇટબેક આપી રહ્યું છે અને ઈરાનના જે હિસાબે હથિયારોના ડિપો યા હથિયારોના આપણે જે સ્ટોક પાઇલ જોઈએ છે એ ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે દે કેન ફાઇટ લોંગર. તો આવા સમયમાં ગોલ્ડ અને સિલ્વરનું પ્રેડિક્શન આપવું બહુ ડિફિકલ્ટ છે, બીકોઝ અગર લાંબી લડાઈ ચાલશે તો તમે યુઝ ટુ થઈ જશો, જેમ અત્યારે આપણે રશિયા યુક્રેનના વોરથી યુઝ ટુ થઈ ગયા છે. તો એના હિસાબે પછી ગોલ્ડનું પ્રીમિયમ હશે કોઈ વધીને નહીં આવે.
બટ અગર ઝડપી આવી રીતે વોર થતી રહેશે અને એની વચમાં કોઈ અમેરિકાનું કઈ મોટું નુકસાન થશે તો ડેફિનેટલી તમને ગોલ્ડની એક સ્પાઇક જોવા મળી શકે છે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આ વર્ષની અંદર ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્સીની અંદર એક એનો પ્રેડિક્શન આપવું કે શું પ્રાઇસીસની થશે. લેટ્સ ટેક ઇટ વન સ્ટેપ એટ અ ટાઈમ. માર્કેટ જે ભાવ આપે એને આપણે રોજ જોઈને એની ઉપર ટ્રેડિંગ કરીએ, એ આપણા હાથની વસ્તુ છે, તો એને આપણે ફોલો કરીને ચાલી શકીએ. ફરી ગોલ્ડની વાત કરીએ તો સેન્ટ્રલ બેન્કો દ્વારા બાઇંગની ખૂબ રહ્યું, 2025માં ખૂબ રહ્યું, 2026ની શરૂઆતમાં પણ બહુ રહ્યું. હવે અત્યારે જે આ યુદ્ધની સ્થિતિમાં છે તો એ બાઇંગ જળવાઈ રહેશે? જી બેસિકલી અગર આપણે ગોલ્ડ સોવરિન મતલબ ગોલ્ડની બાઇંગ સોવરિન થી જોઈએ તો એ યુદ્ધ કરતા ડી ડોલરાઇઝેશન તરફનો પગલો છે. પહેલા જે આપણે ગોલ્ડ રિઝર્વ્સ રાખતા હતા, સોરી ડોલર રિઝર્વ્સ રાખતા હતા, એની જગ્યાએ બેલેન્સ કરવા હવે ગોલ્ડના રિઝર્વ રાખીએ છીએ, તાકી કાલે અગર ડોલરની વેલ્યુ ઘટી જાય તો આપણી રિઝર્વ પર ઓછો પ્રેશર આવે. તો એના જ હિસાબે આપણે જોઈએ છે કે જેટલી સોવરેન કન્ટ્રી છે એ હવે આસ્તે આસ્તે પોતાના રિઝર્વ ગોલ્ડની અંદર કરતા જાય છે. અને આઈ થિંક આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે, બીકોઝ ધીસ ઇઝ ઓનલી ધ બિગનિંગ. હજી તો જે ગ્રોઈંગ ઇકોનોમીઝ છે એ બધી બી પોતાનું રિઝર્વ થોડું કન્વર્ટ કરશે ગોલ્ડની અંદર. જે મોટી મોટી ઇકોનોમીઝ છે એ હજી પોતાના જે રિઝર્વ છે એને વધારવા માટે ગોલ્ડની અંદર હજી બાઇંગ કરશે. આઈ થિંક અલ્ટિમેટલી ગોલ્ડની અંદર જે બાઇંગ યા ભાવ જે વધે છે એ આ જ બધા પરિબળોના હિસાબે વધે છે ને આઈ થિંક ડિમાન્ડ તેની યથાવત જ રહેશે. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને બેઝ મિનરલ્સ વિશે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે આખી દુનિયાની નજર સ્ટેટ ઓફ હોર્મુઝ પર છે, કેમ કે ગ્લોબલ ક્રૂડ સપ્લાય માટે એ ખૂબ જ મહત્ત્વનો રૂટ છે. ત્યાંથી જ દુનિયાનું લગભગ 20% ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે અને ભારત માટે પણ એ ખૂબ જ મહત્ત્વનો રૂટ છે, કેમ કે ત્યાંથી ભારતનું 60% કે 50% ક્રૂડ ઓઇલ આવી રહ્યું છે. તો આવા સંજોગોમાં અત્યારે યુદ્ધના લીધે ત્યાંથી અસર થઈ છે, ભારતને મળી રહેલા ક્રૂડ સપ્લાય પર અસર થઈ છે. એના લીધે અમેરિકા તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારત દરિયાની અંદર ફસાયેલા ક્રૂડ કાર્ગોમાંથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. એના માટે 30 દિવસની વિન્ડો આપવામાં આવી છે. તો દીપનભાઈ, એનાથી ભારતને કેટલી રાહત મળી શકે એમ છે? કે જે ટ્રાન્ઝિટમાં ઓઇલ હશે એને જ ખરીદી શકશે, એટલે એ ઘણા બધા રાઇડર્સ ટર્મ્સ કન્ડિશન્સ છે અને એની અંદર હજી બી આપણને બજેટની જેમ ફાઇન પ્રિન્ટ જોવા મળશે. બટ અલ્ટિમેટલી હુ ઇઝ અમેરિકા ટુ ડિક્ટેટ અસ કે આપણે આ તેલ લઈ શકીએ કે ન લઈ શકીએ? ઇટ ઇઝ અલ્ટિમેટલી ઇન્ડિયા ઇઝ અ સોવરેન કન્ટ્રી અને વી વિલ ડિસાઇડ કે આપણને ક્યારે, કોનાથી અને ક્યાંથી અને કેટલું તેલ લેવું છે. તો આઈ થિંક વસ્તુ તો ન્યૂઝ તો સારા છે, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇન્ડિયા વિલ ડિસાઇડ. અને લેટ સી કે કેટલું હજી ડિક્ટેશન આપણે એક્સેપ્ટ કરીએ છીએ, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયા એ આ ડિક્ટેટના હિસાબે ચાલશે. અગર આપણને લેવું હશે તો આપણે લેશું વિધાઉટ ઓર વિથ અમેરિકાઝ પરમિશન. બિલકુલ. એક મહત્વની વાત એ છે કે આપણે અમેરિકામાં સુપ્રીમ કોર્ટે ટેરિફની જે વાત છે એને ફગાવી દીધા છે. તો એવા સંજોગોમાં એ ટેરિફ જે આપણને લગ્યા હતા 25% રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાને લીધે, એ તો બિલકુલ રદ બાદલ થઈ ગયા છે. તો હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવામાં ખચકાટ શા માટે? અમેરિકા તરફથી આપણને વિન્ડો આપવામાં આવે, છૂટ આપવામાં આવે, તો એની આપણને જરૂર શા માટે? એ બેસિકલી ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે છે. બીકોઝ શું થાય કે જ્યારે અગર પ્રાઇસીસ વધી જાય તો યુએસની અંદર બી પેટ્રોલ યા યુએસ ક્રૂડના પ્રાઇસ વધી જાય, તો એ પ્રાઇસ ન વધે એની માટે ઇન્ડિયાને એક સ્પેશિયલ વિન્ડો આપે કે ભાઈ તમે રશિયાનું તેલ ખરીદો, તો જે પ્રાઇસીસને અપસાઇડ મળ્યું હોય એ થોડું કંટ્રોલ થઈ જાય. બીકોઝ ઇન્ડિયા, ચાઇના આ બધા મોટા મેજર કરન્સી છે. તો ઇરાનિયન ઓઇલ તો ચાઇના ખરીદી શકે છે, બીકોઝ અત્યારે જે ઈરાન જે છે કે અમે ચાઇનાની શિપ્સને જવા દેશું અને ઇન્ડિયાની શિપ્સ હશે તો નહીં જોવા મળે. તો જે પ્રાઇસીસની ઉપર અપવર્ડ પ્રેશર આવશે એ ખરીદવાને અને એને ઇન્ડિયાને ડિલિવરી મળી જાય, એ હેતુ પ્રાઇસીસ પર કંટ્રોલ રહે એના હિસાબે અમેરિકા તમને અલાવ કરે છે, આપણને અલાવ કરે છે. બિલકુલ. અને આપણે અમેરિકાએ જ આપણને કીધું હતું બાઇડનના રાજમાં કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદો, જેથી ગ્લોબલ ઓઇલ સપ્લાય છે એ જળવાઈ રહે અને ભાવ અંકુશમાં રહે. આપણે ભાવની વાત કરીએ તો અત્યારે 0.19% વધારો છે, 7,330નું લેવલ જોવા મળી રહ્યું છે એમસીએક્સ પર.
અને ગુરુવારે ત્યાં 7,316 પર બંધ થયો હતો. માત્ર બુધવારે ઘટાડો, બાકી લીલું નિશાન જોવા મળી રહ્યું છે. તો આગામી અઠવાડિયે ક્રૂડમાં કઈ રેન્જ જોવા મળશે કે એની બિલકુલ યુદ્ધ પર જ અસર રહેશે? જી ડેફિનેટલી યુદ્ધ પર જ અસર રહેશે. અગર અગેન આપ રિકલેક્ટ કરશો તો દર્શક મિત્રોને આપણે જણાવ્યું હતું કે 5800-6000ની રેન્જ છે ને ત્યાંથી આપણને 6200 અને 6500 લેવલ જોવા મળશે. જે કન્ઝર્વેટિવ હતા એક જ અઠવાડિયાની અંદર એ આવી ગયા છે. જનરલી જ્યારે કન્સલ્ટેશન થાય ને આવી મોટી મુવમેન્ટ આવે એના પછી માર્કેટ ફરીથી કન્સલ્ટેશન પર અને થોડું પ્રોફિટ બુકિંગ પર આવે. તો કેમ કે ઓલરેડી અત્યારે લગભગ સમજો કે 20% વધારો ઓલરેડી એક અઠવાડિયામાં આવી ગયો છે. એક્સપેક્ટેશન એ જ રાખી શકીએ કે અગર યુદ્ધના થોડા પરિબળો નબળા થાય છે તો આપણને ડેફિનેટલી ક્રૂડના પ્રાઇસીસ પર થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે. બિલકુલ. ઓવરઓલ આપણે અત્યારે રશિયા પાસેથી તો આપણે 30 દિવસની વિન્ડો મળી હતી, પરંતુ આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો આપણે માટે કયા કયા ઓપ્શન્સ બચ્યા અને સ્ટેટ ઓફ હોર્મુઝ બ્લોક થઈ ગયા ટોટલી? જી ઘણા બધા ઓપ્શન્સ છે. નોટ ટુ ફોરગેટ કે પોતાનું વેનેઝુએલા જ આપણી આગળ ઓપન છે, તો યુએસ પોતે જ આપણને ઓપ્શન્સ આપશે. બીકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે જ્યારે તેલના ભાવ વધશે તો યુએસ પર બી ઇન્ફ્લેશન પ્રેશર આવશે. તો આ બધા ઓપ્શન્સ યુએસની તરફથી જ આપણને એક સંકેતો દેખાડવામાં આવશે. એની સાથે ડેફિનેટલી ઈરાન સાથે બી આપણા સંબંધો છે. તો સ્ટેટ ઓફ હોર્મુઝ અગર બંધ થાય છે, પણ જેમ ચાઇનાને એક્સેપ્શન્સ છે એમ આપણને બી મળી શકે છે. કાલે જ આપણે જોયું કે ઇરાનિયન ઓથોરિટીઝે એ ડિક્લેર કર્યું કે અગર ઇન્ડિયન્સને બાયપાસ એટલે રોડથી નેબરિંગ કન્ટ્રીઝમાં જવું હોય ઈરાન છોડીને તો એ જઈ શકે છે. એમને કોઈ નવી પરમિશન લેવાની જરૂરત નથી. વેલિડ પાસપોર્ટ હોય તો એમને એક્ઝિટનો સ્ટેમ્પ મળી જશે. તો એવી જ રીતે ઇન્ડિયન ઓથોરિટીઝ એના ટચમાં જ છે, ઈરાનના ટચમાં છે. તો આઈ થિંક ઈરાનની તરફથી બી ઇન્ડિયન ઓથોરિટીઝ પ્લસ રશિયા ચાઇના આર ઓલ્સો ઇન ગુડ ટર્મ્સ વિથ ઈરાન અને રશિયા ઇઝ ઇન ગુડ ટર્મ્સ વિથ ઇન્ડિયા. તો એ બી થોડુંક એક બ્રેક થ્રુ કરી આપશે ઈરાન સાથે. તો આઈ થિંક ઘણા બધા ઓપ્શન્સ ઓપન છે ઇન્ડિયા માટે. અને સૂન વી વિલ બી વન ઓફ ધ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. તો આપણી સાથે બી હવે લોકોને સારી અને સારા સંબંધ રાખવા પોતાની જરૂરિયાત મહેસૂસ થશે. તો આઈ થિંક ઇન્ડિયાને એવી કોઈ તકલીફ આવે એવું લાગતું નથી, ખાસ કરીને આ વોર અને ઓઇલના કન્ઝમ્પશન યા ઓઇલના પ્રોક્યોરમેન્ટમાં. ક્રૂડ પછી નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે મામૂલી વધારો છે, 0.07% વધારો છે, 273.80નું લેવલ છે. ગુરુવારે 273.60 પર બંધ થયું. નેચરલ ગેસમાં અત્યારે એવોર્ડ કરવું જોઈએ કે કેમ કે ડાઉન સાઈડ રહી શકે છે, કે પછી બહુ ભારે વધઘટ નહીં થશે? જી લિમિટેડ વધઘટ લાગે છે. બીકોઝ તમે જોશો તો જો ક્રૂડ ઓઇલની અંદર આપણને 15% થી 20% તેજી મળી એક અઠવાડિયાની અંદર. નેચરલ ગેસમાં એવા ભાવ નથી વધ્યા. અને આપણે અગેન દર્શક મિત્રોને જણાવતા એવા છે કે એમની સિઝન નથી નેચરલ ગેસની. એના જ હિસાબે પ્રાઇસીસ પર ખાસ મુવમેન્ટ નથી જોવા મળી. થોડું જે પોટેન્શિયલ અપટીક જોવા મળ્યું છે એ ખાસ કરીને આ વોરના હિસાબે છે કે એનર્જીના પ્રાઇસીસ વધી ગયા છે. બટ વોર બી એનર્જીના પ્રાઇસીસ નેચરલ ગેસની અંદર વધારવામાં ફેલ રહ્યું છે. તો આઈ થિંક એ ક્લિયર ઇન્ડિકેશન છે કે અત્યારે બીકોઝ એની સિઝન નથી, કોઈ ખાસ દારોમદાર યા રુઝાન નથી નેચરલ ગેસના પ્રાઇસીસ પર. તો આપણે બી સાઇડવેઝ જ એક્સપેક્ટેશન રાખીને ચાલીએ છીએ. અને નીચેમાં અગર 250-245 બી આવી જાય તો કોઈ નવાઈની વાત નહીં રહે નેચરલ ગેસ પ્રાઇસીસમાં. બિલકુલ. આપણા ગુજરાતની વાત કરીએ તો એલએનજી સપ્લાય પર અસર થઈ છે. કતાર એનર્જીએ અત્યારે પ્રોડક્શન અટકાવી દીધું છે. તો આપણા માટે તો નેચરલ એલએનજી સપ્લાયમાં કોઈ ઓપ્શન ખરા? જી થોડુંક વખત સુધી તો આપણને આ ઇશ્યુઝ લાગશે જ. નોટ યુએસની આગળ બી નેચરલ ગેસનો ભારી સ્ટોક પાઇલ્સ અવેલેબલ છે. તો આઈ થિંક ઘણા બધા ઓપ્શન્સ છે. કતારે બ્લોક કર્યું છે એનો મતલબ એમ નથી કે બીજા નેચરલ ગેસના ઓપ્શન્સ છે નહીં. બટ અગેન કતર બી અત્યારે પોતાની ઉપર જે હમલો થાય છે એના હિસાબે કર્યું છે. એટ ધી એન્ડ ઓફ ધ ડે કતરને બી પોતાની સપ્લાઈઝ યથાવત કરવી જ પડશે. આઈ થિંક એક અઠવાડિયામાં સિચ્યુએશન ક્લિયર થઈ જશે. ઇવન ઇફ ધ વોર કન્ટિન્યુઝ, અગર લડાઈ ચાલુ બી રહેશે તો બી કતર પોતાનું જે એક્સપોર્ટ હશે એને કેવી રીતે કરી શકે એનો રસ્તો ગોતીને ઇન્ડિયાની તરફ સપ્લાય ચાલુ કરીએ. બિલકુલ. હવે કોપરની વાત કરીએ તો 1197.90નું લેવલ છે ને અત્યારે 0.26%નો વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે 1194.85 પર બંધ થયું હતું. એક સમાચાર છે કે લંડન મેટલ એક્સચેન્જના વેર હાઉસીસમાં ભારે વધારો છે સ્ટોકમાં. કુલ એલએમઈ ઇન્વેન્ટરી વધીને 2,82,000 ટન થઈ ગઈ છે. તો ઓવરઓલ ને બીજી બાજુ ડીઆરસી તરફથી ફૂડમાં ફ્લડ આવ્યું છે તો એનાથી સપ્લાય ખોરવાય છે. તો બેઉ તરફી સંકેતો મળી રહ્યા છે. તો એનાથી ભાવ પર કેવી અસર થશે? જી બેઉ તરફો સંકેત નહીં મળે તો માર્કેટ કેવી રીતે બનશે? એટ ધી એન્ડ ઓફ ધ ડે માર્કેટને બનવા માટે પરિબળો યા જે
ન્યૂઝ હોય એ વિવિધ પ્રકારની હોવી જરૂરી છે, ત્યારે જ તમારો વ્યૂ તેજીનો ને મારો વ્યૂ મંદીનો બની શકે, અને દેટ ઇઝ વેન બાય સેલ થાય અને માર્કેટમાં સોદા પડી શકે. અત્યારે અગર આપણે કોપરના પ્રાઇસીસને જોઈએ તો એ બી અત્યારે કન્સોલિડેશન ફેઝમાં છે. એની અંદર બી ખાસ મુવમેન્ટ નથી. જે 1392 1400 નો ઓલ ટાઈમ હાઈ એમસીએક્સમાં હતો, ત્યાંથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બટ આઈ થિંક અગર ગોલ્ડ અને સિલ્વરની અંદર પ્રોફિટ બુકિંગ આવશે તો કોપરની અંદર બી થોડી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો આવતું અઠવાડિયું આપણે થોડું વેઇટ કરશું અને હજી થોડુંક પ્રાઇસના સંકેતોનો ઇંતજાર કરશું. એકવાર પ્રાઇસના સંકેતો હજી ક્લિયરલી મળી જાય એના પછી એનો રુઝાન આપીએ તો વધારે બેટર રહેશે, બિકોઝ અત્યારે એકદમ જ રેન્જની અંદર જ કામ ચાલુ છે. બિલકુલ. આજે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે કોઈ એક કોમોડિટી પર ખાસ ફોકસ કરવું હોય તો શેના પર નજર કરવી જોઈએ? આઈ થિંક ગોલ્ડ પર નજર રાખી શકો છો. અગર ગોલ્ડ આજનો લો જે હમણાં બનાવ્યો હોય એ બ્રેક કરે છે તો તમે ઇન્ટરડે માટે શોર્ટ સેલ કરીને ચાલી શકો છો, વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ ઓફકોર્સ. અને મિની કોન્ટ્રાક્ટની અંદર કોશિશ કરો કરવાની, તાકી તમારું રિસ્ક એક કન્ટેન્ટ રહે. બટ અગર ગોલ્ડ કાલનો લો બ્રેક કરે છે યા આજનો લો બ્રેક કરે છે તો આઈ થિંક આપણને થોડી મંદી એમાં યા પ્રોફિટ બુકિંગ એમાં જોવા મળી છે. દિપેનભાઈ, મહત્વની જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. ડિસ્ક્લેમર, हम માર્કેટની બધી જ રિલેટેડ એક્ટિવિટીઝમાં અમારો ઇન્ટરેસ્ટ અને મારી ફેમિલીનો ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. એની સાથે સાથે અમારી વેબસાઇટ www.stevan.com પર આપ જઈને સેબી રજિસ્ટ્રેશનના અમારા જે ડિસ્ક્લેમર છે બધા વાંચી શકો છો, અને રિક્વેસ્ટ છે કે તમે બધા વાંચી લેજો. વન્સ અગેન આ શો પર બોલવા માટે આપનો આભાર. જી, વધુ એક વખત આપનો આભાર. હવે ભાવ પર નજર કરીએ તો અત્યારે ઓવરઓલ લીલું નિશાન જોવા મળી રહે છે. માર્કેટમાં તમામ કોમોડિટીઝના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગોલ્ડની વાત કરીએ તો 0.76% વધારો છે, સિલ્વરમાં 2% વધારો છે, ક્રૂડ ઓઇલમાં 0.29% વધારો છે, નેચરલ ગેસમાં 0.18% વધારો છે, કોપરમાં 0.31% વધારો છે, ત્યારે ઝીંકમાં 0.28% વધારો છે, એલ્યુમિનિયમમાં પણ અત્યારે 0.32% વધારો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે હાર્દિક અને ધવલ પટેલ આપની સાથે જોડાશે કોમોડિટી માર્કેટમાં, એગ્રી કોમોડિટી માર્કેટમાં કેવો મૂડ મિજાજ રહેશે એના વિશે વિગતે ચર્ચા કરશે. મને રજા આપશો. નમસ્કાર.